સુરતમાં રંગે ચંગે શ્રી રામ ભક્ત હનુમાનજીની જયંતીની ઉજવણી કરવામાં આવી રહી છે। સવારથી જ મંદિરોમાં જય જય બજરંગ બલીનો નાદ ગુંજી રહ્યો છે। ત્યારે પાલ ખાતે આવેલા અટલ આશ્રમ ખાતે 5100 કિલોનો લાડુ તૈયાર કરાયો છે। આ લાડુને એશિયા બુક ઓફ રેકોર્ડમાં સ્થાન મળ્યું છે। અટલ આશ્રમને 5000 વર્ષ પૂર્ણ થતા ઉપરાંત હનુમાન જયંતી અને મંદિરના મહંત બટુકગીરી બાપુની 70મી જયંતીના ત્રિવેણી સંગમ નિમિત્તે આ આયોજન કરાયું છે। હનુમાન જયંતીની ઉજવણી અટલ આશ્રમમાં સંતોના સન્માનની સાથે કાર્યક્રમને ખુલ્લો મૂકવામાં આવ્યો હતો। આશ્રમમાં મહંત બટુકગીરી બાપુની પારદ તુલા કરવામાં આવી હતી। સાથે જ હનુમાન જયંતી નિમિત્તે 5100 કિલોનો લાડુ બનાવવામાં આવ્યો છે। આશ્રમના 50 વર્ષની ઉજવણી આજથી શરૂ થઈ ગઈ છે। લાડુ ભંડારામાં ભાવિકોને અપાશે। આશ્રમના મહંત બટુકગીરી બાપુએ કહ્યું કે આજથી 2 દિવસીય કાર્યક્રમની શરૂઆત થઈ છે। પારદ તુલા સૌપ્રથમ થઈ છે। દર વર્ષની જેમ આ વર્ષે પણ લાડુ બનાવવામાં આવ્યો છે। હનુમાન દાદાના જન્મોત્સવને ઉજવવા બનેલા લાડુને ભંડારામાં ભાવિકોને પ્રસાદ તરીકે અપાશે। બ્યુરો રિપોર્ટ LK સ્ટાર ન્યૂઝ સુરત।